હલો ફ્રેન્ડ્સ, રીંગણનું ભરતું તો તમે ખાધું જ હશે, પણ આજે આપણે બનાવીશું એક અલગ જ રીતથી, જેને શેકવાની ઝંઝટ વગર આપણે રીંગણનું ભરતું બનાવીશું. તેના માટે એક અલગ જ ટ્રીક છે અને ટેસ્ટમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. તમને એકદમ ટેસ્ટી રીંગણનું ભરતું ખાવા મળશે. તેના માટે આપણે આ રીતે રીંગણને નાકાને જે છે એને કટ કરી લેવાનું છે. આ રીતે કરી લેવાનું છે. રીંગણને આ રીતે છીલી લેવાનું છે. આ રીતે ચપ્પાની મદદથી છોલી લીધું છે. બંને રીંગણ છોલી લીધા છે આપણે. હવે આપણે એક કુકર લઈ લેવાનું છે. તેમાં આ રીતે મોટા મોટા પીસ કરી લેવાના છે. હવે થઈ ગયા છે. થોડું પાણી આપણે નાખીશું. થોડું જ નાખવાનું છે, બહુ વધારે નાખવાનું નથી. હવે આપણે આને કુકરનું ઢાંકણું બંધ કરીને 2 સીટી બોલાવી દેવાની છે. એ પછી આપણે બધું જ પાણી નીતરી જાય એ રીતે રીંગણને એકદમ ડ્રાય કરી લેવાના છે અને પછી આ રીતે મેશરની મદદથી મેશ કરી લેવાના છે. હવે આપણે એક પેન લેવાનું છે. તેમાં આપણે 1/3 કપ ઓઇલ લીધું છે. તેમાં 1/2 ટીસ્પૂન રાઈ લીધી છે, 1/2 ટીસ્પૂન જીરું લીધું છે, 1 ચમચી લસણની ચટણી લીધી છે. તેને આપણે સાંતળી લઈશું. એ સંતળાઈ જાય એટલે પછી આપણે તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, ઝીણી સમારેલી, તે લઈ લઈશું. ડુંગળી આપણે સાંતળી લેવાની છે. આપણી ડુંગળી સંતળાઈ જાય બરાબર પછી જ એમાં ટામેટાં નાખવાના છે. પ્રોપર સાંતળી લેવાની છે. હવે સંતળાઈ ગઈ છે. હવે આમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાં છે તેને સાંતળી લેવાના છે, મિક્સ કરી લેવાના છે. હવે આમાં આપણે મીઠું નાખી દઈશું. આપણે રીંગણના ભાગનું મીઠું પણ નાખી દીધું છે. આપણે હવે મિક્સ કરી લઈશું. હવે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાનું છે. જો તમને અમારી રેસીપી ગમતી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણું તેલ છૂટું પડી ગયું છે. ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. 1/4 ટીસ્પૂન હળદર નાખી છે આપણે. 1/2 ટીસ્પૂન લાલ મરચું નાખ્યું છે. 1/2 ટીસ્પૂન ગરમ મસાલો છે. 1 ટીસ્પૂન ધાણા જીરું છે. આપણે લસણની ચટણી નાખેલી છે એટલે લાલ મરચું આપણે અડધી ચમચી જ નાખેલું છે. હવે આપણે એને મિક્સ કરી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે આપણે બાફેલા રીંગણ લઈ લઈશું, તેને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, એકવાર ટ્રાય કરી જોજો, એકદમ ટેસ્ટી લાગે છે. ટેસ્ટમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી. એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ ગમશે. હવે ઢાંકીને થોડી વાર માટે થવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે. હવે એમાં કોથમીર નાખી દઈશું. હવે એને મિક્સ કરી લઈશું. આપણું ભરતું રેડી છે. તમને અમારી રેસીપી ગમતી હોય તો ફ્રેન્ડ્સ, આ રેસીપી ટ્રાય કરીને તમે કમેન્ટમાં રિવ્યૂ જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.